નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપાલ લુણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ડીસા તાલુકા શાખાએ એક મહત્વપૂર્ણ પહેલ કરી છે. સરહદ પર દેશની સુરક્ષા માટે લડતા જવાનો અને જરૂરિયાતમંદ નાગરિકો માટે મેગા સ્વૈચ્છિક રક્તદાન કેમ્પનું આયોજન કર્યું છે. કેમ્પ શનિવારે સવારે 8:30 થી 12:30 દરમિયાન સરદાર પટેલ બાગ, સાંઈબાબા મંદિર, ડીસા ખાતે યોજાયો હતો. શહેરના નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને સ્વૈચ્છિક રક્તદાન કર્યું હતું. આયોજકોએ જણાવ્યું હતું કે રક્તદાન અનેક જરૂરિયાતમંદ લોકોના જીવન બચાવી શકે છે. તેમણે રક્તદાતાઓનો આભાર માન્યો હતો અને અન્ય લોકોને પણ આ માનવતાના કાર્યમાં જોડાવા અપીલ કરી હતી. દરેક રક્તદાતાને આકર્ષક ગિફ્ટ પણ આપવામાં આવી હતી. કેમ્પને સફળ બનાવવામાં ભણસાલી બ્લડ બેંક, સંકલ્પ બ્લડ બેંક અને ગાયત્રી બ્લડ બેંકનો સહયોગ મળ્યો હતો. આ બ્લડ બેંકોના પ્રતિનિધિઓએ રક્તદાન પ્રક્રિયાને સુચારુ રીતે સંચાલિત કરી હતી. મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કરીને સામાજિક જવાબદારી નિભાવી છે. આ કેમ્પ એક પ્રેરણાદાયી પહેલ બની રહ્યો જે અન્ય લોકોને પણ રક્તદાન માટે પ્રેરિત કરશે.